વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું અને ખાસ કરીને જે વિદ્યાર્થીઓ શુક્રવારે 10:15 થી 11:15ના વર્ચ્યુઅલ ક્લાસીસમાં જોડાઈ શકેલ ન હોય એમના માટે આ વિડીયો છે. જે જોડાયેલા હોય એ વિદ્યાર્થીઓ પણ ફરી પાછું એકવાર રિપીટ કરવું, રિવિઝન કરી દેવું કે જેથી કરીને એમના 2 માર્ક્સ ન જાય. પ્રકરણ 6માં ઉબુન્ટુ લિનક્સના કમાન્ડની અંદર સામાન્ય હેતુ માટેના કમાન્ડ આ ટોપિક હતો. એની અંદર ખાસ કરીને iBase અને obase. વિદ્યાર્થી મિત્રો, iBase એટલે ઇનપુટ બેઝ. ઇનપુટ બેઝનો મતલબ કોમ્પ્યુટરમાં તમારે માહિતી આપવી, અને obase એટલે આઉટપુટ બેઝ. આઉટપુટ બેઝ એટલે કે મતલબ કોમ્પ્યુટર પાસેથી સ્ક્રીન ઉપર આપણે માહિતી મેળવવી, સ્ક્રીન દ્વારા, પ્રિન્ટર દ્વારા, કોઈ પણ રીતે કોમ્પ્યુટરમાંથી માહિતી મેળવવી. ખાસ કરીને iBase અને obase એ સંખ્યા લેખન પદ્ધતિ માટે છે. સંખ્યા લેખન પદ્ધતિ એટલે કે જેની અંદર તમે કીબોર્ડ ઉપરથી એક કી દબાવો. કોમ્પ્યુટર કોઈ પણ લેંગ્વેજ જાણતો નથી, છતાં પણ તમે કોઈ બી ભાષામાં એને માહિતી આપો તો એ તમને એ જ ભાષામાં ઉત્તર આપે. આ કેમ કરીને? તો કે એના માટે મુખ્યત્વે 4 સંખ્યા લેખન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. પહેલી સંખ્યા લેખન પદ્ધતિ એને દ્વિઅંકી કહેવાય, જેની અંદર 2 જ અંક હોય, 0 અને 1. આ 2 આંકડા, અંક એટલે આંકડા. બીજી આવે અષ્ટાંકી પદ્ધતિ, એટલે એનો બેઝ કેટલો હોય? 8. દ્વિ સંખ્યાનો કેટલો હોય? દ્વિઅંકીનો 2. દ્વિ એટલે 2, અષ્ટ એટલે 8, દશાંશ એટલે 10, જેની અંદર 0 થી 9 આંકડા, તમામ આંકડાનો સમાવેશ કરવામાં આવે. અને ચોથી 16 અંકી. આ 4 જે આંકડાકીય પદ્ધતિ છે એને નંબર સિસ્ટમ પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? નંબર સિસ્ટમ. હવે આપણે જોઈએ, તમને 1 કે 2 માર્ક્સના OMR પૂછાય છે. તો કે દાખલા તરીકે એક સંખ્યા તમને આપેલી હોય કે આ સંખ્યાને, આ દ્વિઅંકી સંખ્યાને દશાંશમાં ફેરવો. તેને તમે કેમ કરી ફેરવી શકો? વિદ્યાર્થી મિત્રો, તમારી ટેક્સ્ટ બુકમાં તમારી પાસે OMR પાઠ્યપુસ્તક બજારમાં મળતું કોઈ પણ હોય, કોઈ પણ જગ્યાનું સ્પેસિફિકેશન આપ્યું નથી કે કેમ કરીને દ્વિઅંકીમાંથી દશાંશમાં, દશાંશમાંથી દ્વિઅંકીમાં, તેમજ ઓક્ટેલમાં, બાઇનરીમાં, હેક્સાડેસિમલમાં કેમ કરીને ફેરવી શકાય. કોઈ પણ અલ્ટરનેટ સંખ્યાને એ કશે આપ્યું નથી. આ તમારી સાનુકૂળતા માટે મેં તમારા માટે ડેવલપ કરેલી એક પદ્ધતિ છે અને કારગર છે. 99.99% એ કારગર છે, સાચી છે. આના દ્વારા તમે 1 માર્ક્સ સરળતાથી લઈ શકો. નહીં તો નાની સરખી ભૂલ પણ તમારે 1-2 માર્ક્સ કાપી લે. એને આપણે હવે બોર્ડ ઉપર જોઈશું. સંભવત તમે આને નોટમાં લખતા જજો કે જેથી કરીને તમે આમાંથી તમારા માર્ક્સ ન જાય. સૌ પ્રથમ એવું કહેવાય કે દાખલા તરીકે આપણે ધારીએ કે સ્મોલ a છે, એનો આંક છે, દશાંશ છે કેટલો? તો કે 57. આ જે પદ્ધતિ છે એને કહેવાય ASCII, અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ. માહિતી ઇન્ટરચેન્જ એટલે માહિતી આપલે કરે. બરાબર. ધારી લો કે સ્મોલ a છે, એનો ASCII કોડ છે દશાંશમાં 97. દશાંશ એટલે શું? કે જેની અંદર 0 થી 9 અંકનો સમાવેશ થતો હોય. અહીંયા 97 છે તો 0 થી 9 આવે, એટલે એને શું કહેવાય? દશાંશ. એનો બેઝ કેટલો હોય? 10. બેઝ એટલે શું? તો કે આપણે ધારીએ તો કે H2O, દાખલા તરીકે સાયન્સની અંદર પાણીનું અણુ સૂત્ર. હવે H2O હાઇડ્રોજનના 2 અણુ, બરાબર છે? એમ આનો બેઝ હાઇડ્રોજનનો કેટલો કહેવાય? 2. તે જ રીતે 97 એ દશાંશ છે, તમારે કાઢી જાઓ. તો આ દશાંશને તમારે શામાં ફેરવવી છે? દ્વિઅંકી. એટલે તમને 1 માર્કનું એમ પૂછી શકાય કે 97 આનો કળજો
પહેલું ઉદાહરણ, દશાંશને દ્વિઅંકીમાં ફેરવો. દ્વિઅંકીનો બેઝ કેટલો? તો કે દ્વિ એટલે 2. દ્વિઅંકી એટલે કઈ સંખ્યા કે જેમાં 0 અને કેટલા હોય 1, 2 જ અંક. તો જો 10 ને શામાં ફેરવવાનું છે? 2 માં. એટલે કે મોટી સંખ્યાને નાની સંખ્યામાં ફેરવવાનું છે. સાયન્સની અંદર અને ખાસ કરીને આપણા કોમ્પ્યુટરની અંદર મેથેમેટિકલમાં 4 ઓપરેટરનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં 2 ઓપરેટર એવા કે જેને કોઈ બી સંખ્યા સાથે તમે ઉપયોગ કરો એટલે સંખ્યામાં વૃદ્ધિ કરે, વધારો કરે. એવા પ્લસ અને ગુણાકાર, અને 2 એવા આ વૃદ્ધિ કરે પ્લસ, માઇનસ અને ભાગાકાર કે જે શું કરે? ઘટાડો. આ વધારો અને આ ઘટાડો. ક્યાં 2 ઘટાડો કરે? માઇનસ અને ભાગાકાર. દાખલા તરીકે 10 એટલે આમ લખું a વત્તા b, a બરાબર 5 વત્તા 5 એટલે કેટલો થાય? 10. અહીંયા ગુણ્યા કરી દો તો અહીંયા કેટલા થશે? 25. હંમેશા સંખ્યામાં શું કરે? વધારો કરે. જ્યારે માઇનસ અને ભાગાકાર શું કરે? ઘટાડો. જ્યારે પણ આપણે વધારો કરવાનો હોય ત્યારે બંને ઓપરેટરનો ઉપયોગ કરવાનો ફરજિયાત. પરંતુ જ્યારે કોઈ બી મોટી સંખ્યાને નાની સંખ્યામાં ફેરવવી હોય ત્યારે 2 પૈકી કોઈ પણ એકનો ઉપયોગ કરો તમે ચાલે. આપણે આ શેનો ઉપયોગ કરીશું? ભાગાકાર. તો જો વિદ્યાર્થીઓ લખી લેજો. એટલે હું આગળ ચાલું છું. તમારી નોટના 2 ભાગ કરી દીધા. પહેલા ભાગની અંદર આપણે શું કહીશું? 97 દશાંશને દ્વિઅંકીમાં ફેરવીશું. એટલે મોટી સંખ્યાને નાની સંખ્યામાં ફેરવવા માટે આપણે ભાગાકારનો ઉપયોગ કરીશું. ભાગાકાર માટે આ રીતે તમારે 2 કરી દેવા. ત્યારબાદ કઈ સંખ્યાને ફેરવવાની છે? તો કે 97. શામાં ફેરવવાનું છે? દ્વિઅંકી. એનો બેઝ કયો? તો કે 2. એટલે 2 વડે એને ભાગવાનું. 97 ને 2 વડે ભાગે ચાર દુ 8, એક હોય તો 48 તો 96 કેટલા હોય? 1. જે વધે શેષ તેને બાજુમાં લખો, જમણી. ફરી પાછું 2 વડે ભાગો. 24 તો 48 કેટલા હોય? કઈ નહીં, તો અહીંયા બાજુમાં છે 2. 12 કેટલા હોય? 0. 2 કેટલા હોય? 2 કેટલા હોય? 2. આમ ક્યાં સુધી ચલાવવાનું? જ્યાં સુધી જે સંખ્યા વડે ભાગો એની કરતા વચ્ચેની સંખ્યા ઓછી થવી જોઈએ ત્યાં સુધી ચલાવવાનું. અહીંયા 1 ઓછી થઈ ગઈ, 2 એકા 2 વત્તા 1. હજુની સમજ પડી હોય તો આ વત્તા આ વત્તા આ બરાબર ઉપર સંખ્યા થવી જોઈએ, વચ્ચેની સંખ્યા. ડાબી બાજુની સંખ્યા વચ્ચેની સંખ્યા વત્તા જમણી બાજુની સંખ્યા બરાબર ઉપરની વચ્ચેની સંખ્યા. જોજો હવે આનો જવાબ નીચે જ લખતા જાઓ. જે વચ્ચે હોય તે પહેલા 1, પછી 1, ડાબી બાજુની જમણી તરફ 0 0 0 0 1. જેનો બેઝ જો આની અંદર કેટલી સંખ્યા છે? 2 છે, 0 અને 1. હવે આ જવાબ આવી ગયો, પણ તમને ખબર પડે કે આમાં હું જે 0 1 0 1 હું બરાબર છે. એટલે ફરી પાછું જો આપણે દ્વિઅંકી આ સંખ્યાને દશાંશમાં ફેરવીએ અને 97 આવે તો આપણે એમ કહી શકીએ કે આ સાચું. હવે બીજા ભાગની અંદર આપણે શું કહીશું? અને બીજો એમાં પૂછી શકાય 1 1 0 0 0 0 1 દ્વિઅંકીને દશાંશમાં ફેરવો. દશાંશ એટલે કેટલો બેઝ આવે? 10. દ્વિઅંકી એટલે કેટલો બેઝ? 2. જોજો હવે 2 ને શામાં ફેરવવાનું છે? 10 માં. એટલે કે નાના એને મોટામાં ફેરવવાનું છે.
નાના ને મોટા ફેરવવાનું હોય એટલે કયા બે આવર્તનો ઉપયોગ કરીશું આપણે? પ્લસ અને ગુણાકાર. ચાલો જોજો નિયમ પ્રમાણે આ n કહેવાય, n સંખ્યા કહેવાય, નંબર ઓફ સંખ્યા. કેટલી છે? તો કે 1 2 3 4 5 6 7 ડાબી બાજુ લેવાની. હા 7 છે એટલે x બરાબર a n - 1. આ સંખ્યા સમજી લો કે n છે એટલે કેટલી થઈ? 2 3 4 5 6 7 1 એટલે 6. x નો કેટલો ઘાત? 6 થી શરૂઆત કરો. x એટલે આપણો ડાબી બાજુની સંખ્યા પહેલી કેટલી છે? તો કે 1 ગુણ્યા કઈ સંખ્યા છે? તો કે દ્વિઅંકી. અષ્ટંકીય તો કેટલા લેવાના? 8. 16 અંકીય તો કેટલા લેવાના? 16. ઓક્ટેવલ તો કેટલા લેવાના? 8. 2 નો કેટલો ઘાત? 6. જેટલી સંખ્યા હોય -1 એટલો ઘાત કરવાનો. વત્તા જો બંને ઓપરેટર આવી ગયા, ગુણ્યા અને વત્તા બંને. ચલો ડાબી બાજુ બીજી સંખ્યા કઈ છે? 1 ગુણ્યા 2 નો કેટલો ઘાત? 5. એક એક ઘાત ઓછો કરતો જાઓ. વત્તા હવે કઈ સંખ્યા આવશે? 0 ગુણ્યા 2 નો કેટલો ઘાત? 4 વત્તા 0 ગુણ્યા 2 નો કેટલો ઘાત? 3 વત્તા 0 ગુણ્યા 2 નો કેટલો ઘાત? 2 વત્તા 0 ગુણ્યા 2 નો કેટલો ઘાત? 1 વત્તા 1 ગુણ્યા 2 નો કેટલો ઘાત? 0. કોઈ પણ સંખ્યાનો 0 ઘાત એટલે કેટલા? 1. આમ લખી દેવાનું ગોળ કરીને એટલે તમને ખબર પડે કે અહીંયા 1 નો એક ગુણાકાર સાથે એક સાથે કરવાનો છે. જોજો 2 નો 6 ઘાત એટલે 2 2 4 2 8 2 16 2 32 64 વત્તા 2 નો 5 ઘાત એટલે કેટલા? 32 વત્તા 2 નો 4 ઘાત એટલે કેટલા? 2 2 4 2 8 2 16 પણ ગુણ્યા 0 એટલે કેટલા આવશે? 0. સરસ. વત્તા 0 વત્તા 0 વત્તા 0 વત્તા 1 ગુણ્યા કેટલા? 1. હવે કરો 4 ને 2 6 ને 7 6 ને 3 9 કેટલા આવ્યા? આવી ગયો આપણો જવાબ. એટલે અહીંયા આ સંખ્યા આપણી દ્વિઅંકી સાચી છે એમ કહી શકાય. તમને OM ની અંદર 4 વિકલ્પ આપેલા હોય, એક વિકલ્પમાં આ 10 ની જગ્યાએ 10 કરી દીધું તો જોજો જવાબ શું આવે છે. આમ ફેરફાર થઈ ગયો નીચે આપેલું હોય તમને હું ખબર પડે આ પદ્ધતિ ની આવડતી તો કે આ સાચો છે કે પેલો સાચો છે. હવે અહીંયા આવશે 1 અને અહીંયા આવશે 0. જોજો એટલે અહીંયા થશે પછી કરીશ તમે ખાલી તો 2 1 ગુણ્યા 2 અને અહીંયા આવશે 0 એટલે અહીંયા થશે 58. જવાબ આવી ગયો. જો ખોટો આવ્યો એટલે તમને ખબર પડી જાય કે આમાં કઈ ભૂલ ગડબડ ગોટાળા છે. ચાલો આ વસ્તુ લખી દો. ચલો આશા રાખું છું કે પોઝ કરીને પણ તમે લખી દેજો. બીજી એક સંખ્યા લઈએ તો આપણે 57 જગ્યા લઈ લઈએ 42 દશાંશ તે બીજું ઉદાહરણ દ્વિઅંકીમાં ફેરવો. જોજો વિદ્યાર્થી ત્યાં શું ફરક કરવાનો છે તે 42 ને આપણે શામાં ફેરવવાની છે તો કે દ્વિઅંકીમાં. 42 દશાંશ સંખ્યા છે તો કે એનો બેઝ છે 10 આપણને જ એટલે વચ્ચે પહેલા 42 લખવાનું દ્વિઅંકી
માં ફેરવવાની હોવાથી એના માટે ભાગવાનું, અષ્ટાંકી ઓક્ટેલમાં ફેરવવાનો હોય તો 8, 16 અંકીમાં હેક્સાડેસિમલમાં ફેરવવાનો તો 16, બરાબર છે। આ રીતે તમને આપેલું હોય તો હું તમને લખાવીશ 2 22 21 2 42 કેટલા હોય 0 2 10 2 20 કેટલા હોય 1 2 5 10 કેટલા હોય 0 2 2 4 કેટલા હોય 1 2 1 2 કેટલા હોય 0 એટલે અહીંયા આ ભાગ કરવાની જરૂર નથી। એક આવી ગયો એટલે ધ્યાન રાખી દો। હવે જવાબ નીચે લખતા જવાનો 1 0 1 0 1 0 આ શું આવ્યું દ્વિઅંકી સંખ્યામાં ફરી પાછું 0 1 છે। હા હવે આપણે શું કરીએ આ દ્વિઅંકી સંખ્યાને શામાં ફેરવીએ દશાંશમાં 1 0 1 0 1 0 ને દશાંશમાં ફેરવીએ। ચલો વિદ્યાર્થીઓ ફરી પાછો બીજો ભાગ, આ બંને ભાગ એક જ છે, આટલું કરશો 1 માર્ક મળશે, એકદમ સરળ। એટલે માર્ક્સ આવી પદ્ધતિમાં ઘુમાવવાની જોઈએ। 1 0 1 0 1 0 દ્વિઅંકીને દશાંશમાં ફેરવો। ખાસ કરીને એટલે અહીંયા કેટલી સંખ્યાને પહેલા ગણવાનું 1 2 3 4 5 6। પહેલી સંખ્યા કઈ છે તો 1 ગુણ્યા 2 નો કેટલો ઘાત 5, જેટલી સંખ્યા હોય -1 વત્તા 0 ગુણ્યા 2 નો 4 ઘાત વત્તા 1 ગુણ્યા 2 નો 3 ઘાત વત્તા 0 ગુણ્યા 2 નો 2 ઘાત વત્તા 1 ગુણ્યા 2 નો 1 ઘાત વત્તા 0 ગુણ્યા 2 નો 0 ઘાત, કોઈ સંખ્યા 0 ઘાત લેવાનું। 2 નો 5 ઘાત 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 વત્તા 2 નો 4 ઘાત 2 દુ 4 દુ 8 દુ 16 ગુણ્યા 0 એટલે કેટલા 0 વત્તા 2 દુ 4 દુ 8 વત્તા 0 વત્તા 2 1 2 2 નો 1 ઘાત એટલે 2 ગુણ્યા 1 એટલે 2 વત્તા કોઈ સંખ્યાનો 0 ઘાત એટલે 1 ગુણ્યા 0 એટલે 0 32 8 40 ને 2 42 બસ આવી ગયો જવાબ। એનો મતલબ કે 1 0 1 0 1 0 દ્વિઅંકી પદ્ધતિ સાચી। આ પણ લખી દો। હવે એક ઉદાહરણ હું વિદ્યાર્થી મિત્રો તમને આપું કે જેમાં જેનું તમારે ઘરે કરવાનું છે, તમારે ટેક્સ્ટ બુક ની અંદર આપેલું છે 154 દશાંશને દ્વિઅંકીમાં ફેરવો। આ આપણે જોઈશું। એકસો ચોપન વચ્ચે લખી દેવાના 2 7 14 2 2 4 કેટલા વધે 0 2 7 14 એક વધ્યા 14 થયા 2 7 14 77 2 3 6 એક વધ્યા 2 8 16 એક વધ્યો 19 2 38 0 2 9 18 1 2 ચોક 8 1 2 2 4 0 આમ ક્યાં સુધી જવાનું વધતી સંખ્યા ઓછી થવી જોઈએ।
2 1 2 એટલે 0. હવે અહીંયા જોઈએ એક સંખ્યા કેમ પણ લખવાની તે નીચે લખતા જાઓ 1 0 0 1 1 0 1 0. આજની અંકી તમારી આવી. હવે આ અંકી જે ક્યારે પ્રૂવ થાય એટલી અંકીને ફરી પાછું આપણે દશાંશમાં ફેરવીએ 154 આવે તો આ બાજુ આપણે જઈએ બીજો ભાગ 1 0 0 1 1 0 1 0 ને દશાંશમાં ફેરવો. ડાબી બાજુની પહેલા સંખ્યા નક્કી કરવાની કે ઘાતાંક લેવા માટે 1 2 3 4 5 6 7 8 એટલે કેટલો ઘાતાંક આવશે 7. પહેલી સંખ્યા 1 ગુણ્યા 2 નો 7 ઘાત વત્તા 0 ગુણ્યા 2 નો 6 ઘાત વત્તા 0 ગુણ્યા 2 નો 5 ઘાત વત્તા 1 ગુણ્યા 2 નો 4 ઘાત વત્તા 1 ગુણ્યા 2 નો 3 ઘાત વત્તા 1 ગુણ્યા 2 નો 2 ઘાત. તો 7 6 5 4 3 2 વત્તા 1 ગુણ્યા 2 નો 1 ઘાત વત્તા 0 ગુણ્યા 2 નો 0 ઘાત. તો સંખ્યાનો 0 ઘાત કરવાનો એનો 7 ઘાત 2 2 4 2 8 2 16 2 32 64 128 વત્તા 2 નો 6 ઘાત એટલે 2 2 4 2 8 2 16 32 64 પરંતુ 0 સાથે ગુણાકાર કરશે તો કેટલા આવશે 0 વત્તા 1 0 વત્તા 2 2 4 2 8 2 16 વત્તા 2 2 4 2 8 વત્તા 0 વત્તા 2 એકા 2 વત્તા 0. કોઈ બી સંખ્યાનો કોઈ બી સંખ્યા 0 સાથે ગુણાકાર કરો તો 0. ચલો હવે કરો 128 વત્તા અહીંયા આપણે લખીએ 16 વત્તા 8 2 8 ને 10 તો 16 16 ને 4 20 ને 4 24 4 વત્તાની 2 ને 2 4 ને 5 154 આવી ગયા. એટલે તમે એમ કહી શકો કે 1 0 0 1 1 0 1 0 દ્વિઅંકી 154 ની છે સાચી લખી દો.